આપણે બાઇબલ વાંચન કરીશું અને બાઇબલ વાંચન કરીએ તે પહેલાં આપણે બાઇબલ વાંચન કરીએ તે પહેલાં આપણે કોરસમાં જોડાઈશું. હવે આપણે થોડી મિનિટો લઈએ, થોડો સમય લઈએ અને પ્રભુની આગળ આપણા પોતાના હૃદયોને ખોલીએ, પોતાના જીવનોને ખોલીએ, પ્રભુને પ્રાર્થના કરીએ અને પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આગળ આપણા પાપોની કબૂલાત કરીએ, પ્રભુની આગળ આપણા જે કંઈ આપણા પોતાની વિનંતીઓ છે, પોતાના પ્રશ્નો છે, કૌટુંબિક પ્રશ્નો છે, એ બધું પ્રભુની આગળ આપણે લાવીએ અને પ્રભુને આપણે આજીજી કરીએ, વિનંતી કરીએ. આવો આપણે થોડો સમય લઈએ, 2-3 મિનિટ પ્રાર્થનામાં આપણે જઈશું. જ્યાં તમે છો ઊભા થઈ શકો છો, બેસી રહી શકો છો, whichever way, loudly or silently you can pray. Bring your praise, your confessions, your prayers to God.
માટે આભાર માનીએ છીએ. પિતાજીના ભોગળાભાઈ લોહીમાં આજે તમે અમારા માટે નવો જીવંત માર્ગ ખુલ્લો કર્યો છે. જે માર્ગ પર તમારી પાસે આવીએ છીએ. તમે અમારા હૃદયોની પ્રાર્થનાને સાંભળી છે અને જવાબ આપ્યો છે. એ માટે આભાર માની સ્તુતિ કરી અમારી પ્રાર્થના મારા તારનાર અને સ્વામી પ્રભુ શ્રી ખ્રિસ્તના નામમાં તમને આપીએ છીએ. સાંભળો કે કાર કરો. આમેન. યોહાનની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય અને તેની 31મી કલમથી તે 37મી કલમ સુધી અધ્યાય આજે આપણે વાંચી અને તે પર આપણે મનન કરીશું. આવો આપણે મનન કરીએ તે પર પ્રાર્થના કરીએ. કૃપાળુ પરમેશ્વર, તમારા વચનો તમને આપ્યા છે તેના માટે આભાર માનીએ છીએ અને તે વચનોમાં તમને કૃપાળુ પરમેશ્વર તમારા પ્રોમિસીસ તમે પૂરા કરો છો તેને માટે તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા વચનોમાં પિતાજી તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમારા માટે જે મહાન તારણ સિદ્ધ કર્યું છે તેને માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આજે કૃપાળુ પરમેશ્વર એ મહાન તારણ થકી અમે તમારી જોડતામાં આવી શકીએ છીએ. તમારી અનુકંપા છે, તમારી કૃપા છે, તમારી દયા છે. કૃપાળુ પરમેશ્વર એ દયાને માટે તમારી સ્તુતિ કરીએ છીએ. અમારી પ્રાર્થના છે પિતાજી કે તમે અમારા હૃદયોને ખોલો, અમારી આંખોને ખોલો, તમારા વચનો સાંભળવાને માટે અમારા હૃદયોને તૈયાર કરો. કૃપાળુ પરમેશ્વર અમારા જીવનો તમારા નામના મહિમાને અર્થે જીવાય એવી કૃપા થવા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. તમે સાંભળો અને અંગીકાર કરો. આમેન. આમેન. યોહાનની લખેલી સુવાર્તા 19મો અધ્યાય ને 31 આપણે આ કલમો આપણે આજે વાંચી. જોન 19:31-37 એ કલમો આપણે વાંચી અને એમાં જે બાબત આપણી સમક્ષ મૂકવામાં આવી છે તે એ છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે લટકેલા જોઈએ છે. આપણા ભલો કાપડ તેને આપણે વધસ્તંભે લટકેલા જોઈએ છે. The good shepherd is on the cross and he is dying. He is dead on the cross. એ મૃત્યુ પામ્યા છે પણ વધસ્તંભ પર છે. અને જ્યારે તેઓ મૃત્યુ પામ્યા છે, વધસ્તંભ પર છે, એ થોડી પળો, એ થોડી ઘડીઓ, એ થોડો સમય, ટાઈમ, એ સમયમાં પણ પ્રભુ પોતાના આપેલા વચનોને પરિપૂર્ણ કરે છે. એ આજે આપણે આ જે પેસેજ આપણે વાંચ્યો તેમાં આપણે જોઈ શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે જેમ 31મી કલમ જે છે તે કહે છે તે પ્રમાણે કે ઈસુએ સરગો લીધા પછી કહ્યું કે સંપૂર્ણ થયું અને માથું નમાવીને તેણે પ્રાણ છોડ્યો. માથું નમાવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના પ્રાણ પોતાના પિતાને અર્પી દીધો. લૂકની લખેલી સુવાર્તામાં આ બાબત પછી એક બીજી પણ વાત કહેવામાં આવે છે કે જ્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે into your hands I commit my spirit. હું તારા હાથમાં મારો આત્મા તને સોંપું છું. એ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ 7મી વાણી છે. વધસ્તંભ પરની 7 વાણીઓમાં એ 7મી વાણી છે. આ 6મી વાણી નથી પણ યોહાન માટે આ છેલ્લી વાણી છે કે જ્યાં આગળ કહે છે કે સંપૂર્ણ થયું અને માથું નમાવીને તેણે પ્રાણ છોડ્યો. બાદ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બીજા કોઈના પર આધારિત નહોતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સમયમાં પણ જે બાબતો બની રહી છે, જે વિના બની રહી છે, એની ઉપર તેનો પૂરો કંટ્રોલ. આજે આપણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે વધસ્તંભ પર જે જડાયેલા છે એ બીજા કોઈ નહીં પણ આપણા ઉત્તમ ગીતાપાળક છે. He is our good shepherd who is hanging on the cross. Why is it? શા માટે આપણે એને
ગુડ શેપર્ડ કહીએ છીએ કે જે વધસ્તંભ પર લખેલા છે. એટલા માટે કે યોહાનની લખેલી સુવાર્તાના 10મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની જાતને આ ઉત્તમ ઘેટાપાળક તરીકે ઓળખાવે છે. He identifies himself as the good shepherd. અને 10મી કલમમાં યોહાન 10 અને 10માં કહે છે કે ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજી કોઈ મતલબથી ચોર આવતો નથી. I came that they may have life and life in all its abundance. તેઓને જીવન મળે અને પુષ્કળ મળે તે માટે હું આવ્યો છું. અને આ જે ઘેટાપાળક છે, જીવન મળે તેની માટે આવ્યા છે. તે 11મી કલમમાં કહે છે કે તું ઉત્તમ ઘેટાપાળક છો. I am the good shepherd. ઉત્તમ ઘેટાપાળક ઘેટાને સારો પોતાનો જીવ આપે છે. He dies, he gives his life. બરાબર છે. અને એવું નથી કે આ ઘેટાપાળકનો જીવ લઈ લેવામાં આવે છે, that somebody else makes a claim over his life. ના, વોલન્ટરીલી પોતે ઘેટાપાળક પોતાનો જીવ આપે છે. એ કહે છે કે 17 અને 18મી કલમ આપણે વાંચીએ, ત્યાં આગળ 17 અને 18મી કલમમાં કહે છે 10મા અધ્યાયની કે બાપ મારા પર પ્રેમ કરે છે કારણ કે હું મારો જીવ આપું છું કે હું તે પાછો લઉં. 18મી કલમ બહુ સ્પષ્ટતાથી કહે છે કે કોઈ મારી પાસેથી તે લેતો નથી. નો વન ટેક્સ ફ્રોમ મી, પણ હું મારી પોતાની મેળે તે આપું છું. તે આપવાનો મને અધિકાર છે અને તે પાછો લેવાનો પણ મને અધિકાર છે. અને એ આજ્ઞા મારા બાપ તરફથી મને આપવામાં આવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે મૃત્યુ છે, વધસ્તંભ પરનું મૃત્યુ, એ ટોટલી વોલન્ટરી મૃત્યુ છે. એ પોતે સ્વેચ્છાએ વધસ્તંભ પર ચડ્યા. કોઈ એમના પર કોઈ કમ્પલ્શન નહોતું મૂકવામાં આવ્યું, કોઈ બીજું કોઈ કમ્પલ્શન નહોતું એક્સેપ્ટ કે એ એમનો આપણા પ્રત્યેનો પ્રેમ હતો કે જે પ્રેમ એમને કાલ્વરીના વધસ્તંભ પર લઈ જાય છે. બીજું કોઈ કમ્પલ્શન નહોતું. પોતાની મેળે તેઓ ગયા. અને જ્યારે ત્યાં જાય છે વધસ્તંભ પર, આ ઉત્તમ ઘેટાપાળક જ્યારે ત્યાં જાય છે ત્યારે એ શું કરી રહ્યા છે? ત્યાં આગળ એ ઘેટાપાળક પોતાનો પ્રાણ આપણા માટે આપી રહ્યા છે. જે જજમેન્ટ, જે ન્યાય આપણા પર આવવાનો હતો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ, આ ઉત્તમ ઘેટાપાળક તરફ ડાયરેક્ટ થાય છે. જે શિક્ષા આપણે ભોગવવાની હતી એ શિક્ષા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે તે લે છે. અને પોતે નિષ્કલંક છે, પાપ રહિત છે, એબ રહિત છે, પણ આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર પાપરૂપ બને છે. સંત પાઉલ આ બાબતને ખૂબ સ્પષ્ટ રીતે તે બીજા કોરિન્થીના 5મા અધ્યાયની 21મી કલમમાં આપણને જણાવે છે કે જેણે પાપ જાણ્યું નહોતું, he did not know sin. What sin? He's never sinned. Right? પણ એ આપણા માટે પાપરૂપ બન્યો કે તેનામાં આપણે તેના ન્યાયપણારૂપ બનીએ. Right? So he takes our sin upon himself, he becomes sin for us and he gives us his righteousness. બરાબર છે? આપણને પોતાનો ન્યાયપણું આપે છે. પણ જે વધસ્તંભ પર લટકાયેલો આ જે ઉત્તમ ઘેટાપાળક છે એ આપણા માટે પાપરૂપ બને છે અને આપણી શિક્ષા તે ત્યાં આગળ લે છે. યોહાનનો જે 10મો અધ્યાય છે, તો એ 10મો અધ્યાય તમે ખુલ્લો રાખો કારણ કે તેની જે છેલ્લી 3 કલમો છે, રાઈટ, 41, 40, 41, 42, જે 3 કલમો છે યોહાન 10ની, તેમાં જે વાર્તાલાપ થઈ રહ્યો છે તે ખૂબ જાણવા યોગ્ય વાર્તાલાપ છે. કારણ કે ત્યાં આગળ કહે છે કે પછી યર્દનને પેલે પાર જ્યાં પહેલા યોહાન બાપ્તિસ્મા કરતો હતો તે ઠેકાણે તે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછો ગયો અને ત્યાં રહ્યો. ઘણા તેની પાસે આવ્યા. તેઓએ કહ્યું કે જે લોકો તેની પાસે આવ્યા તેઓએ કહ્યું કે યોહાન બાપ્તિસ્મા કરનારે કંઈ ચમત્કાર કર્યો ન હતો એ ખરું, પણ યોહાન બાપ્તિસ્મા કરનારે એને વિશે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જે કહ્યું તે બધું ખરું હતું અને ત્યાં ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો. આ જે વાર્તાલાપ થઈ રહ્યો છે એમાં લોકો જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને યોહાન બાપ્તિસ્મા કરનારની જે વાણી છે એની જે યાદ દેવડાવે છે એ આપણા માટે અગત્યની છે. અને એટલા માટે આપણે યોહાન બાપ્તિસ્મા કરનારે શું કહ્યું એ આપણે જાણવું તે અગત્યનું છે. માટે યોહાનનો 1લો અધ્યાય, જોન્સ ગોસ્પલ ફર્સ્ટ ચેપ્ટર, 1લા અધ્યાયમાં આપણે યોહાનને જોઈએ છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાનની પાસે આવી રહ્યા છે ત્યારે યોહાન શું બોલે છે. તો 29મી કલમમાં આપણે તે
જોઈએ છે કે બીજે દહાડે ઓન ધી નેક્સ્ટ ડે યોહાન પોતાની પાસે ઈસુને આવતો જોઈને, જોન 1:29, ઈસુને પોતાની પાસે આવતો જોઈને કહે છે કે જુઓ દેવનું હલવાન કે જે જગતનું પાપ હરણ કરે છે. યોહાન એના હૃદયમાં, એના મનમાં શું ચાલતું હશે ને? પ્રભુનું પ્રત્યક્ષીકરણ યોહાન બાપ્તિસ્મા કરનારને મળે છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આવતા જુએ છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ આંગળી ચીંધીને કદાચ તેઓ કહે છે કે જુઓ દેવનું હલવાન કે જે જગતનું પાપ હરણ કરે છે. Behold the Lamb of God who takes away the sin of the world. અને પછી 35મી કલમમાં ફરીથી એ બાબતને એ રિપીટ કરે છે કે બીજે દહાડે યોહાન તેના બે શિષ્યોની સાથે ફરી ઊભો રહેલો હતો. તેણે ઈસુને ચાલતો જોઈને, સો જીસસ ઇઝ પાસિંગ બાય, ઈસુને ચાલતો જોઈને કહ્યું જુઓ દેવનું હલવાન. આ બાબત કે જે યોહાનના 10મા અધ્યાયમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાની જાતને એક ઉત્તમ ઘેટાપાળક તરીકે ઓળખાવતા જોયા કે જે પોતાના ઘેટાને માટે પ્રાણ આપે છે, મરી જાય છે, પોતાના ઘેટાને માટે પ્રાણ આપે છે, પોતાના ઘેટાના બચાવને માટે પ્રાણ આપે છે. He does not care કે સામે શું ડિફિકલ્ટી છે, ભલે ગમે તેટલી ડિફિકલ્ટી હોય પણ તે પોતાના ઘેટાને બચાવશે. He will die, he will lay his life down, બરાબર છે, પણ પોતાના ઘેટાને બચાવશે. એ વ્યક્તિને, એ ઘેટાપાળકને આજે યોહાન જે છે તે દેવના હલવાન તરીકે જુએ છે. જ્યારે દેવના હલવાન તરીકે યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખાવે છે ત્યારે લોકો જે સાંભળતા હશે એ લોકોના મનમાં શું હશે? દેવનું હલવાન એટલે શું, અને શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને દેવના હલવાન તરીકે ઓળખાવવામાં આવ્યા? મને એવું લાગે છે કે ઇઝરાયલના ઇતિહાસમાં જે બહુ મોટી ઘટના બની ગઈ કે જે ઘટના એ લોકોને માટે ખૂબ જ એક મોડલ ઘટના હતી કે પ્રભુ આપણો બચાવ કરે છે, રાઈટ? તો એ ઘટના હતી મિસરમાંથી ઇઝરાયલ પુત્રોને બહાર કાઢવા, બરાબર છે? તો મિસરમાંથી, ઇજિપ્તમાંથી જ્યારે ઇઝરાયલ પુત્રોને બહાર પ્રભુએ કાઢ્યા, રાઈટ? He redeemed them, he brought them out, right? Exodus, નિર્ગમન જે આખું બતાવે છે. તો એ બહાર કાઢવાની જે રાત હતી એ રાત્રે શું બન્યું? એ રાત્રે પ્રભુએ પ્રભુએ ઇઝરાયલ પુત્રોના બચાવને અર્થે કે તેમનો જે પ્રથમ જનિત છે એ ઇજિપ્તના આખા દેશમાં પ્રથમ જનિત મરવાનું હતું. ઓકે, આખા દેશમાં ઇસ્રાયલી હોય કે ઇજિપ્ત મિસ્રી હોય, બધા કુટુંબો પ્રથમ જનિત મરવાનું. પ્રભુ પોતાના માટે પ્રથમ જનિતને ક્લેમ કરે છે, રાઈટ? પણ ઇઝરાયલ પુત્રો માટે પ્રભુ એક પ્રોવિઝન આપે છે કે તમે તમારા કુટુંબમાં તમારા પ્રથમ જનિતને બદલે એક ઘેટું, એક હલવાન તમે અર્પણ કરજો, અને એ હલવાનનું રક્ત તમે તમારી ઘરની બહાર સાખો પર, રાઈટ, તમે ચોપડજો, કે જેથી કરીને જ્યારે મૃત્યુનો દૂત આવે, રાઈટ, ધી એન્જલ ઓફ ડેથ, જ્યારે તે આવે ત્યારે એ તમારા ઘરની બહાર સાખો પર લોહી જોઈને તે તમને પાસ ઓવર કરી જાય અને પછી તે બીજા ઘરે જાય, બરાબર છે, રાઈટ? એટલે પ્રભુએ એમના બચાવને અર્થે આ હલવાન આપ્યું, દેવનું હલવાન, ગોડ્સ પ્રોવિઝન, બરાબર છે. પણ એ દેવના હલવાન દ્વારા શું થયું? ઇઝરાયલ પુત્રો બચી ગયા. હવે જ્યારે આપણે એ દેવના હલવાનની વાત જોઈએ છે ત્યારે એક બાબત આપણને કંઈક કહી જાય છે, અને એ બાબત જે આપણને કહી જાય છે તે એ કે નિર્ગમનનું જે પુસ્તક છે તેમાં 12મો અધ્યાય આપણે ખોલીએ અને 12મા અધ્યાયની 47મી કલમ, 12મા અધ્યાયની 46મી કલમ આપણે જોઈએ, કારણ કે ડાયરેક્ટ એ જ કલમ તરફ હું તમને લઈ જાઉં છું કે જે આપણા માટે એક આઈ ઓપનર છે, રાઈટ? 46મી કલમ શું કહે છે? ત્યાં આગળ કહે છે કે એક જ ઘરમાં તે ખવાય, રાઈટ? આ દેવના હલવાની વાત છે કે જેને કાપવામાં આવ્યું છે. એક જ ઘરમાં તે ખવાય, ઓકે, અને તારે તે માંસમાંથી કંઈ પણ બહાર લઈ જવું નહીં, રાઈટ? સો નથિંગ ઇઝ ટુ બી બ્રોટ આઉટ ઓફ ધ હાઉસ.
અને કહે છે કે તમારે તેનું એકે હાડકું ભાંગવું નહીં. દેવનો હલવાન કે જેનું એક પણ હાડકું ભાંગવામાં આવતું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે મધ્યસ્થ પર લટકી રહ્યા છે, he has given up his spirit, બરાબર છે, અને પોતે સ્વૈચ્છિક રીતે એમણે પોતાનો પ્રાણ આપ્યો છે આપણા માટે. તો એ ઘટાપાળક છે જ્યાં જે લટકી રહ્યા છે, અને સાથે સાથે દેવનું હલવાન છે. પણ એ જે દેવનું હલવાન છે, એમને એ દેવનું હલવાન છે એ આપણા માટે કેવી રીતે પુરવાર થાય છે કે જે દેવનું હલવાન જે દ્વારા પરમેશ્વર પોતાના લોકોને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા, જેનું એક પણ હાડકું તોડવામાં ન આવ્યું, તે આજે દેવનું હલવાન મધ્યસ્થ પર લટકી રહ્યા છે, અને એમનું એક હાડકું તોડવામાં આવશે નહીં. આપણે આજે વાંચ્યું યોહાનની લખેલી સુવાર્તાના 19મા અધ્યાયમાં કે તે પાસખાનો તૈયારીનો દિવસ હતો અને વિશ્રામવારનો મોટો દિવસ હતો, અને એથી વિશ્રામવારે તેઓના મુર્દા વધસ્તંભ પર ન રહે માટે યહૂદીઓએ પિલાતને વિનંતી કરી કે તેઓના પગ ભાંગીને તેઓને ઉપાડી લેવા જોઈએ. એથી સિપાહીઓએ આવીને તેની સાથે એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે વધસ્તંભે ચડાયેલા પહેલાને તથા બીજાના પગ ભાંગ્યા. કેમ આ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્કીપ કરી ગયા? અહીંયા આગળ કહે છે કે ભાંગ્યા. પણ જ્યારે તેઓ ઈસુની પાસે આવ્યા ત્યારે તેઓએ તેને મરણ પામેલો જોઈને તેના પગ ભાંગ્યા નહીં. રૂટીનની બાબત હતી આ લોકો માટે, સૈનિકો માટે તો રૂટીનની બાબત હતી, બરાબર છે ને? તેના પગ ભાંગે તો બીજાના કેમ ના ભાંગવા? પણ નહીં, પરમેશ્વર અહીંયા આગળ કામ કરી રહ્યા છે, અને માટે સિપાહીઓ કરી શક્યા હોત, ભાંગી શક્યા, પણ ના કર્યું. કારણ કે વર્ષો પહેલા આપવામાં આવેલું પ્રભુનું વચન આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં મૃત્યુમાં પૂરું થાય છે. એમના મૃત્યુમાં આ બાબત પૂરી થાય છે. અને એક બીજી બાબત જે પ્રભુના જીવનમાં પૂરી થાય છે તે એ કે આ જે સિપાહીઓ એમણે જોયું કે ઈસુ મરણ પામેલો જોઈને તેના પગ ભાંગ્યા નહીં. 34મી કલમ કહે છે, અને એ લોકો જોયું કે મરણ પામ્યા છે, અને પછી એ લોકો વળી ગયા હશે. આ 2-3 સિપાહીઓ જે આવ્યા હશે એ વળી ગયા. પણ વળતા વળતા એક સિપાહીએ એના મનમાં શું થયું હશે, we don't know, બરાબર? પણ એના હાથમાં ભાલો હતો, એ ભાલો એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાઈડમાં નાખ્યો, ને કહે છે કે તો પણ એક સિપાહીએ ભાલાથી તેની કૂખ વીંધી, એટલે તરત તેમાંથી લોહી તથા પાણી નીકળ્યા. જરૂરી નહોતું કરવાનું, મરી ગયો. પ્રભુ ઈસુને મરણ પામેલા તો અમને જોયા કે મરી ગયા છે, પણ આપણે કશું કરવાની જરૂર નથી. પણ તો પણ આ સિપાહીએ કર્યું. કેમ કર્યું? અગેન ફરીથી આપણને આપણા માટે એ બાબત જરૂરી છે કે આ નાની સી બાબતમાં પણ પ્રભુનું વચન તે પૂરું થાય છે. આપણા જૂના કરારમાં જે જૂના કરારમાં જે છેલ્લું પુસ્તક છે માલાખી, એ માલાખીનું જે પુસ્તક છે એના બે પાના છે. માલાખીના પુસ્તકના 2 પાના છે. એ 2 પાના પહેલા તમે 3જા પાને જાઓ, અથવા તો 819 ઝખારિયા ચેપ્ટર 12. તો ઝખારિયાના 10મા અધ્યાયમાં 820 ને પેજ 820. તો ઝખારિયાના 12મા અધ્યાયમાં 10મી કલમ, ઝખારિયાના 12મા અધ્યાયમાં 10મી કલમ. એ 10મી કલમ આપણને કશું ખાસ કહી જાય છે. અને શું કહે છે? 10મી કલમ કહે છે કે હું એટલે કોણ? યહોવા દેવ, બરાબર છે? હું દાઉદના વંશજો પર તથા યરૂશલેમના રહેવાસીઓ પર તૂફાનો તથા વિનંતીનો આત્મા રેડીશ, અને મને એટલે કે યહોવા દેવ કહે છે કે મને જેને તેઓએ વિંધ્યો છે તેની તરફ તેઓ જોશે, અને જેમ કોઈ પોતાના એકના એક પુત્રને માટે શોક કરે તેમ તેઓ તેને માટે શોક કરશે, અને જેમ કોઈ પોતાના જ્યેષ્ઠ પુત્રને માટે દુઃખી થાય તેમ તેઓ તેને લીધે દુઃખી થશે. આ એક સિપાહીનું એક નાનું કામ કે એના સાઈડમાં એના કૂખમાં આ ભાલો નાખવો. પણ એ સિપાહીને માટે એનું કોઈ મહત્વ નહીં હોય. We don't know why he did that.
પણ પરમેશ્વરને માટે એ ખૂબ જરૂરી બાબત છે. કારણ કે પરમેશ્વર પોતાના વચનમાંથી એ પુરવાર કરવા માંગે છે આપણા માટે, right? વિશ્વાસ કરનારાઓ માટે એ કહેવા માંગે છે કે આ જે બની રહ્યું છે તે મારા થકી બની રહ્યું છે. આઈ એમ સ્ટીલ વોચિંગ ઓવર the entire event of Jesus' death. Right? પ્રભુનું જે મરણ છે, પ્રભુ ઈસુનું આ ભલો ભરવાડ મૃત્યુ પામ્યો છે, આ દેવનું હલવાન મૃત્યુ પામ્યું છે, એ આપણા માટે એનું અર્પણ થયું છે. એનામાં હું કાર્યરત છું. અને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુમાં જ નહીં, પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવશે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવશે ત્યારે આપણે કેવા પ્રભુને જોઈશું. પ્રકટીકરણનો 1લો અધ્યાય અને રેવલેશન 1 અને વર્સ 7. તો પ્રકટીકરણ 1લો અધ્યાયના 7મી કલમ કહે છે કે ઓકે, આપણે બધા સાથે વાંચીએ નહીં, આ કલમ ખૂબ સુંદર કલમ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પાછા આવશે ત્યારે 1 અને 7, 242મું પાનું નવા કરારમાં. જુઓ કે વાદળા સહિત આવે છે, દરેક આંખ અને જેઓએ તેને લીધો તેઓ પણ તેને જોશે, અને પૃથ્વી પરની સર્વ જાતિઓ તેને લીધે વિલાપ કરશે. આમેન. ઓકે, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પાછા આવશે ત્યારે એ એમના એ વિંધાયેલા શરીરને લઈને પાછા આવશે, એમાં પાછા આવશે. એટલે આજકાલ ઘણા બધા એવા લોકો છે કે જે પોતાની જાતને ખ્રિસ્ત કહે છે, આઈ એમ ક્રાઇસ્ટ. કેટલા બધા એવા ઊભા થયા છે, બરાબર છે. અને પ્રભુનું વચન કહે છે કે છેલ્લા દિવસોમાં તો ઘણા બધા ઊભા થશે. પણ ખરો ઈસુ ખ્રિસ્ત અને આ બનાવટી ખ્રિસ્ત, એમાં ફરક શું છે? ફરક એ છે કે જે ખરો ખ્રિસ્ત છે, રાઈટ, જે સાચો ખ્રિસ્ત છે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, એ આપણા માટે વધસ્તંભ પર જડાયા, એમના હાથોમાં ખીલા મારવામાં આવ્યા, એટલે એ વુન્ડ છે ત્યાં, એમના સાઈડમાં એ ભારો ભજવામાં આવ્યો, એટલે એ વુન્ડ ત્યાં આગળ છે. વુન્ડ વગરનો કોઈ માણસ, કોઈ વ્યક્તિ જો એવું કહે કે હું ખ્રિસ્ત છું, તો એ બનાવટી ખ્રિસ્ત છે. એને નહીં માને, એને નહીં કરવાનું, બરાબર છે ને? પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આવશે ત્યારે કેવા આવશે? એ wounded હશે, રાઈટ? એમના હાથમાં wound હશે. અને એટલા માટે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી પાછા ઉઠે છે અને પોતાના શિષ્યોને મળે છે, ત્યારે થોમા એ દિવસે ન હતો, પણ બીજી વખતે આવે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? જો, રાઈટ, તું મારા ઘાવને જો, રાઈટ, અને તેમાં તું હાથો કન્ફર્મ કર કે હું ખરેખર એ જ છું કે નહીં, બનાવટી નથી, કોઈ ગોસ્ટ નથી, કોઈ ભૂત નથી, આ તો ખરેખર આ ભૂત છે. યોહાનની લખેલી સુવાર્તાના આ 19મા અધ્યાયમાં આપણે ઘણી બધી બાબતો, પણ એ બાબતોમાં જે આપણે જોયું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે વધસ્તંભ પર હવે મૃત્યુ પામેલા એમના શું કહેવાય, આપણે પાર્થિવ શરીર, રાઈટ, જેમાં જીવ નથી, રાઈટ, એના પાર્થિવ શરીરને આપણે જોઈએ છીએ, બરાબર છે? તો એનું મહત્વ શું? એનું મહત્વ છે કારણ કે પરમેશ્વર એ મૃત્યુ પામેલા શરીરમાં પણ પોતાના વચનોને તેઓ પરિપૂર્ણ કરી રહ્યા છે. He is fulfilling the promises that he gave. He is fulfilling the prophecies that he gave. This is our God. Our God is one. वो परमेश्वर છે કે જે આપણી ચિંતા રાખે છે, રાઈટ, કે જે એ કહે છે કે ન્યાય માણસનું કોણ પ્રોટેક્શન કરશે? તો ગીત શાસ્ત્ર 34મા અધ્યાયમાં 34 Psalm 34ના આઈ થિંક 20th વર્ષમાં એ કહે છે કે જે ન્યાયી માણસ છે એની સંભાળ તો પરમેશ્વર રાખે છે. તો યસ, ગીત શાસ્ત્ર 34 Psalm 34 અને 18, 19, 20. Let's read those 3 verses. આપણે વચનો વાંચીએ, આપણા માટે છે વચનો 18, 19 અને 20. ગીત શાસ્ત્ર 34, Psalm 34, 18, 19, 20. આશાભંગ થયેલાઓની પાસે યહોવા છે અને નમ્ર આત્માવાળાઓને તે તારે છે. ન્યાયી માણસને માથે ઘણા દુઃખ આવે છે, પણ યહોવા તે સર્વમાંથી તેને
તે તેના રક્ષણ કરે છે તેઓમાંનું એકે આપવામાં આવતું નથી. Right? પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે આ સાચું બન્યું. પ્રભુનું વચન કહે છે કે આપણા માટે સાચું છે. આપણા દરેક પ્રસંગોમાં પ્રભુ આપણને સાચવે છે. એ પ્રોમિસ આ પ્રભુ આપણને આપે છે. આજે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને 100 રિસ્પોન્સ આપીશું. આપણો પ્રત્યુત્તર 100 જેમણે પોતાનું સર્વસ્વ આપ્યું, એમને માટે આપણે શું આપીશું? પેલું ગીત કયું છે? મુજ જીવ આપ્યો આપ્યો પ્રાણ મેં મારો આપ્યો આપ્યો તુજમાં તે શું આપ્યો મુજમાં. એ પ્રશ્ન આજે આપણે પોતાની જાતને પૂછવાનો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો આપણા માટે સઘળું આપ્યું. જે પરમેશ્વર માનવ બનીને આપણી મધ્ય આવ્યા, આપણા ઉત્તમ ઘટાપાળક બન્યા, જેમણે પોતાનો પ્રાણ આપણા માટે, જે દેવનું બલવાન બન્યા અને દેવનું બલવાન બનીને આપણા માટે તેઓએ આપણા જીવને માટે ખંડણી ભરી આપણું પાપ પોતાના માથે લીધું, આપણી શિક્ષા પોતાના માથે લીધું. એ આજે આપણને તારણ આપે છે, સાલ્વેશન આપે છે. આપણે એ સાલ્વેશન શું કરીશું? એ પ્રભુના એ પ્રશ્નને આપણે શું કરીશું? મેં શું આપ્યું? આવો પ્રાર્થના કરીએ.